તો આજે ભારતમાં આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। તો દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે। 1962માં જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક ચાહકો, મિત્રો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી। તેમણે તેમની વિનંતી કરી કે તેઓ આ દિવસને અલગથી ઉજવવાના બદલે સમગ્ર શિક્ષક સમુદાયને સમર્પિત કરે। તેમણે કહ્યું કે જો તેમના જન્મદિવસની ઉજવણી કરવાના બદલે જો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો તેઓ વધુ ગર્વ અને ખુશી અનુભવશે। બસ ત્યારથી જ ભારતમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। તો શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો। વર્તમાન સમયમાં શિક્ષણ અને શિક્ષકોની વ્યાખ્યાઓ બદલી નાખવામાં આવી છે, પરંતુ સમજવાની જરૂર એ છે કે શિક્ષણ અને માત્ર પ્રોફેશન નથી, આ એક જવાબદારી છે। શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, કારણ કે શિક્ષક ભારતના ભવિષ્યનું ઘડતર કરતો હોય છે। અત્યારે એક એવો ધોરણમાં શિક્ષક જોડે ભણતો વિદ્યાર્થી આવતીકાલનો ડૉક્ટર, એન્જિનિયર, તો કોઈક નેતા અથવા તો ભારતના ભાવિનો સર્જક હોઈ શકે। એટલે શિક્ષકોના હાથમાં બહુ મોટી જવાબદારી છે। બાળકોને ખાલી ભણાવી દેવું એટલેથી જ શિક્ષકોનું કામ પૂરું નથી થઈ જતું। શિક્ષકે બાળકોના રસને જાણીને તેમનામાં જે દિશામાં નવી ઉર્જા પૂરવાનું કામ કરવાનું હોય છે। દરેક બાળક અલગ હોય છે, તેની માનસિકતા, તેમની સમજ શક્તિ, કલ્પના શક્તિ અને તેનું ટેલેન્ટ આ બધું જ અલગ હોય છે। તો શિક્ષકોએ બાળકની ઉર્જા અને આવડતની યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરીને તેમને એ રીતે ઘડવાનું હોય છે કે તે ભવિષ્યમાં સમાજ અને દેશ માટે કંઈક મહત્વપૂર્ણ યોગદાન આપી શકે। શિક્ષકે આદર્શોનું ઈંધણ પૂરીને સંસ્કારો રાંધવાના હોય છે અને ડૉક્ટર, વકીલ કે કોઈ પણ મહાત્માના પાયેથી બાંધવાના હોય છે। તો તમારી પાસે આવતા બાળકોને સમજીને તમારે એક સામાન્ય વ્યક્તિમાંથી હીરા બનાવવાના હોય છે। શિક્ષકે શબ્દના સાચા સેવક થઈને શારકતાના નેજા ફરકાવવાના હોય છે અને શિક્ષકનું કર્તવ્ય છે માત્ર ભણાવવાનું નથી, માત્ર સિલેબસ પૂરો કરીને કામ પતી ગયું એવું પણ ન સમજી લેવાય। શિક્ષકે તો બાળકનું ઘડતર કરવાનું હોય છે। તો આપણી સાથે આજે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે મારા ખુદના સર છે। સર, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। સર, પહેલાં તો ગુરુદેવો મહેશ્વરા અને આપને સાક્ષાત પ્રણામ આજે ટીચર્સ ડે છે તેને લઈને। સર, આપણે વાત કરીએ વર્તમાન સમયમાં શિક્ષણ વિશે, આપ તેના માટે શું કહેશો? વર્તમાન સમયનું શિક્ષણ જે છે એ ખરેખર સારું છે અને બાળકો માટે ઉપયોગી છે, પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બાળકો સારું પરફોર્મ કરી શકે। હું વિશ્વાસ ધરાવું છું કે બાળકો ઘણું સારું કરી શકે એમ છે અને એના માટે થઈને મા બાપે અને શિક્ષકોએ થોડું ચિંતન કરવાની જરૂર છે। ઓકે સર, અત્યારે એક વાત કરીએ કે એક ખાનગીકરણ થઈ ગયું છે શિક્ષણનું, તો હવે એ વધી પણ ગયું છે, તો હવે તેના માટે આપનો મત શું છે? શિક્ષણ આમ તો બાળકનો અબાધિત અધિકાર છે, પણ ખાનગીકરણથી બધી જ શાળાઓ કંઈ ખરાબ છે એવું નથી। ઘણી બધી શાળાઓ સારું કરી રહી છે અને એ બાબતને ધ્યાનમાં લઈને ખરેખર વાલીઓએ અને સમાજે વિચારવા જેવું છે કે ઘણી શાળાઓ સરકારી શાળાઓ કરતાં સારું કરે છે અને સરકારી શાળાઓ પણ અત્યારે ખૂબ ટેકનોલોજીથી સજ્જ થઈ ગઈ છે, એટલે બાળકોને બંને બાજુથી સારું શિક્ષણ આપી શકાય એવી સ્થિતિ હાલમાં છે। બિલકુલ સર, તમે જે રીતે વાત કરી રહ્યા છો, તો હવે એક વાત કરીએ કે તમારો જે શિક્ષણનું છે, તો હું આ સીટ પર બેસી છું, તમે જે રીતે અમને બધાને ઘડ્યા છે, તો હવે આપણી સ્કૂલની અંદર જે બાળકો છે તે લોકોમાં ટેલેન્ટ એ શિક્ષકોને ઓળખવાનું હોય છે, એ કઈ રીતે ઓળખી શકો? બાળકોને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ આપવી અને એમને માર્ગદર્શિત કરવા, સાથે સાથે બાળકોના જે મનને પારખીને એનામાં રહેલું ટેલેન્ટ સ્ટેજ ઉપર લાવવું, એ માટેના જુદા જુદા પ્રયોગો સતત ચાલતા રહેવા જોઈએ અને એ પણ એક પ્રકારનું શિક્ષણ છે, કારણ કે બધા જ બાળકો કંઈ ટોચ ઉપર પહોંચી જવા નથી। એનામાં રહેલું જો ટેલેન્ટ છે એ ટેલેન્ટ આપણે બહાર લાવી શકીએ તો કદાચ એવું બને કે એનું જિંદગી બની જાય
અને બાળકો ખૂબ સારી રીતે સમાજમાં ગોઠવાઈ શકે. ઓકે સર, એક પ્રશ્ન છે કે ઘણા એવા સ્ટુડન્ટો હશે સ્કૂલની અંદર કે એ લોકોમાં ઘણે એવા ટેલેન્ટ પણ હોય, પણ એ નેચરમાં શાય હોય, એ બોલી ન શકતા હોય, સ્ટેજ પર આવી ન શકતા હોય, એ લોકોને એક બીક લાગતી હોય કે એ લોકો નથી આવી શકતા. તો હવે આવા સ્ટુડન્ટોને આગળ વધારવા માટે આપની શું પદ્ધતિ હોય? અમે લોકો એ બાળકોના દરેક બાળક સુધી પહોંચીએ છીએ અને બાળકની સાથે વાતચીત કરીને એને માર્ગદર્શન આપીને એને સ્ટેજ પર લાવવાનો પ્રયત્ન થાય છે ને એવા ઘણા બાળકો સ્ટેજ પર આવીને સારું આપી પણ જાય છે, એ અમે જોયું છે. અને બાળકોની સાથે બાળક જેવા બનીને જો શિક્ષકો કામ કરે તો કોઈ પ્રશ્ન નડતો નથી. ઓકે સર, એક વાત એવી પણ છે કે અત્યારે માતા પિતા સાઈડથી પણ બાળકોને એક ભાર આપવામાં આવે છે કે મારે તો બસ આટલા ટકા જોઈશે, જેમ કે તું ગમે તે કર, કેમ કે તને એ ટાઈપની વ્યવસ્થા અમે તમને આપી છે. હવે બાળકમાં હવે એ બાળક શું કેચઅપ કરી શકે છે અથવા તો એની શક્તિ કેટલી છે, હવે એની ઉપર આ ટાઈપનો ભાર અને એની ઉંમર પ્રમાણે એ કેટલું કરી શકે અને માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? બેટા, અમે આના માટે જુદા જુદા પ્રયોગો કરીએ છીએ. હા. એમાં એક અત્યારે સફળ નીવડેલા પ્રયોગની વાત કરું હા. તો બાળકો અને વાલી વચ્ચેનું ઇન્ટરેક્શન ઘટ્યું છે. હા. આ આધુનિક યુગમાં અને ટેકનોલોજીના યુગમાં વાલી બાળકો સાથે એટલી વાત નથી કરતા. યસ. જો બાળકો સાથે વાત કરે ને તો આ પ્રશ્નો હલ થાય એવા છે. એટલે બાળકોના માટે થોડા થોડા સંખ્યામાં, એટલે કે 5, 10, 15 વાલીને બોલાવીને એમનું 1 to 1 કાઉન્સિલિંગ કરવામાં આવે છે. એમને સમજાવવામાં આવે છે કે આપનું બાળક ક્યાં છે, એની શું તકલીફો છે અને એને આપણે કેવી રીતે દૂર કરી શકીશું. સાથે જો શિક્ષક અને વાલી જો મળી જાય તો ખરેખર આ બાળકો માટે આપણે કંઈક સારું કરી શકીએ. ઓકે, હવે શિક્ષક દિન ઉપર આવીએ. તમારા મતે સર, શિક્ષક દિન સ્કૂલમાં કઈ રીતનો હોવો જોઈએ? કેમ કે અત્યારે તો એવું છે કે જો શિક્ષક દિવસ છે એટલે ટીચર્સ આજે ફ્રી છે, પણ એકચ્યુઅલી જ્યારે છોકરાઓને ટીચર્સ બનાવવામાં આવે છે અથવા તો તેમને એ રોલ પ્લે કરવા માટે કહેવામાં આવે છે, તો એકચ્યુઅલી એ લોકોને શું શીખવાડવું જોઈએ આ શિક્ષક દિવસ તરીકે? શિક્ષક તરીકે જ્યારે બાળકોને શિક્ષક દિને મોકો આપવામાં આવે છે ત્યારે એક તક બાળકને એવી મળે છે કે શિક્ષક શું મુશ્કેલીઓ અનુભવે છે અને એમના માટે કેવી રીતે તૈયાર થાય છે એ વિષય પર એને ચિંતન કરવું પડે છે. અને બાળકો જે છે એ બાળકો માટે ચેલેન્જ હોય છે કે 35 મિનિટ ઊભા રહેવું ક્લાસમાં એ ખરેખર કેટલું કપરું હોય છે. કારણ કે બાળકોને સતત કંઈક ને કંઈક નવું આપવું પડે. કારણ કે હવે ટેકનોલોજીના યુગમાં બાળકો પાસે બધું જ છે. એટલે એ બાળકો જોઈ સમજીને વિચારીને જ આવ્યા હોય એવા સમયમાં બાળકો સાથે આપણે કેવી રીતે ડીલ કરીએ છીએ, એટલે કે બાળકોને કેવી રીતે સમજાવી શકીએ, એ બધી બાબતો બાળકો સમજતા હોય છે અને વિવિધ રીતે શિક્ષક દિવસ ઉજવી શકાય. અમે દર વર્ષે અલગ અલગ રીતે શિક્ષક દિન ઉજવતા હોઈએ છીએ. એટલે એક જ પ્રકારનું આ કે બાળકોને શિક્ષક બનાવી દેવા એટલા પૂરતું નથી. આ વખતે અમે બાળકોને મૂંઝવતા પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને બાળકોના જે મનના મૂંઝવતા પ્રશ્નો હતા એનું સમાધાન અમે આપ્યું. ઓકે સર, હવે ઘણી એવી સ્કૂલ છે કે જ્યાં શિક્ષણને માત્ર શિક્ષણ ખાતે, હવે જે ટીચર્સ પણ હોય છે એ પણ કોઈ વિદ્યાર્થીઓ પર એટલું બધું ધ્યાન નથી આપતા. એટલે હવે બાળકો પણ, હવે ઘણી એવી સ્કૂલ્સ છે કે બાળકો પણ હવે સ્કૂલમાં જવાનું ટાળે છે કેમ કે એ લોકોના માનસિકતા એવી થઈ જાય છે કે આજે તો મેડમ કશું કરાવવાના નથી. તો હવે આવી માનસિકતા બાળકોમાં ન આવે, રેગ્યુલર સ્કૂલે જાય, તેના માટે આપ શું કહેશો સર? જો કે અત્યારે વાતાવરણ એવું બન્યું છે કે બાળકને સ્કૂલે નથી જવું ગમતું. એનું મુખ્ય કારણ મને એવું લાગે છે કે એને શાળામાં જે જોઈએ છે તે એને પ્રાપ્ત થતું નથી. સતત એને ભણતર માટે, એટલે કે પુસ્તકીય જ્ઞાન માટે એને પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય છે. એટલે વાલીઓ અને શિક્ષકોએ સમજવું જોઈએ કે બાળકને પણ એ એક વિવિધતાથી પ્રેરાય એ માટે થઈને એનામાં રહેલા જુદા જુદા ટેલેન્ટ માટે એને જે પ્રયાસો કરવાના હોય, એટલે શાળા કક્ષાએથી જે બધી પ્રવૃત્તિઓ, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, રમતગમત, સંગીત, આ બધી બાબતો પર ખાસ ધ્યાન આપવું
અત્યારે મહત્વનું છે. ઓકે સર, તમે એક સ્કૂલના પ્રિન્સિપાલ પણ છો, તો હવે તમારી સ્કૂલની અંદર બાળકોને ભણતર સાથે ગમ્મત બી હોવી જરૂરી છે, તો તમે કેવી રીતે આ બધી વસ્તુ હેન્ડલ કરો છો અને બાળકોને આમ મજા આવે કે હવે મારે કાલે બી સ્કૂલે જવાનું છે? એવી કઈ કઈ પ્રવૃત્તિઓ હોય છે જે બીજી પણ સ્કૂલોમાં હોવી જોઈએ? અમે લોકો વાર્ષિક પ્લાનર કરીએ ત્યારે જ ચોક્કસ થીમ નક્કી કરી લેતા હોઈએ છીએ કે આ વર્ષે બાળકોને શું આપવું છે, અને એ આપવા માટે થઈને એનું આયોજન ખૂબ ઝીણવટપૂર્વક થાય. ધારો કે આ વખતે અમારે સાહિત્યમાં કમા મુનશીને બાળકો સુધી પહોંચાડવા છે, એટલે કમા મુનશીના જે પુસ્તકો છે એ પુસ્તકોની વાતો, એવી રીતે એને લગતી સ્પર્ધાઓ, એના ગીતો, એની વાર્તાઓ, અને બાળકોને એમના પોતાના શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, કારણ કે સ્વાસ્થ્ય સારું હોય તો જ એમાં તંદુરસ્ત મન રહી શકે. એટલે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહી શકે એ માટે થઈને બાળકોને સતત એના આહાર વિશે, એના રમતગમત વિશે, એની આરોગ્ય વિશે સતત આયોજનો થતા રહે, અને બાળકો એ રીતે તૈયાર થાય તો એમને જે જોઈએ છે આનંદિત માટે અથવા તો પ્રસન્નતા માટે જે કંઈ પ્રવૃત્તિઓ જોઈએ છે તે આપણે આપી શકીએ છીએ. ઓકે સર, એક મહત્વનો ને એક થોડો ગંભીર પ્રશ્ન છે આપને, કે બાળકો જ્યારે બોર્ડની એક્ઝામ તરફ આવે, ધારો કે બોર્ડમાં આવે છે, તો ઘણા એવા કિસ્સા પણ જોવા મળ્યા છે કે એમના માર્ક્સ એટલા બધા નથી આવતા, તો એના કારણે તેઓ આત્મહત્યા તરફ વધે છે. તો હવે આ વસ્તુ ન કરે બાળકો, અને શિક્ષણને એટલું એમના પર હાવી પણ ન થવું જોઈએ કે તેના કારણે બાળકો આ પગલું ભરે. તે બાળકોને તમે શું કહેશો અને તેમના માતા પિતાને શું કહેશો? પહેલાં તો બેટા, ખરેખર તો તકલીફ એ છે અત્યારે કે જે સંવાદિતતા બાળકોમાં અને વાલીઓમાં હોય તે નથી થતી, અને એને કારણે બાળકમાં ધીરજ, સહનશીલતા, આ બધા ગુણો આત્મસાત નથી થતા. એટલે બાળક માટે ધૈર્ય રાખવું, કારણ કે શિક્ષણ એવી કોઈ જાદુઈ પ્રક્રિયા નથી કે તરત જ એ બદલાઈ શકે કે બાળક 100% માર્ક લઈ આવે. પણ એના માટે ધીરજ અને સહનશીલતા અને થોડીક જે વાલીઓમાં રહેલી જે અપેક્ષાઓ છે એને કંટ્રોલ કરવામાં આવે તો બાળકોને સમજી શકાય. અને આવા ઘણા બાળકો સાથે મેં વાતચીત કરી છે ને, એવા બાળકોને અમે બચાવ્યા પણ છે. કારણ કે બાળકો સતત મૂંઝાતા હોય તો એ માર્ગદર્શન લેવા માટે કોની પાસે જાય? દરેક જગ્યાએથી એને પ્રેશર હોય છે, અને એ પ્રેશરને કારણે પછી એ ખોટા રસ્તા પસંદ કરતા હોય છે. ઓકે સર, મને ખબર છે ત્યાં સુધી જ્યારે સ્કૂલની અંદર જ્યારે 10મામાં કે 12મામાં આવો તે વખતે એક બહારના જે મોટિવેશનલ લોકો હોય, જે બોલી શકતા હોય, જેનાથી મોટિવેશનલ આપણને મોટિવેશન મળે, તો એવા લોકોને પણ લાવીને બાળકોને એક મોટિવેશન આપવું જોઈએ કે જેના કારણે તેમનો ભાર થોડો હળવો થાય. તેવું મેં પણ આવા ક્લાસ લીધેલા છે આપણી સ્કૂલની અંદર. તો હવે આ બધી વસ્તુ ખોરવાઈ ગઈ છે, નથી થતી, તો હવે આવી સ્કૂલો માટે આપ શું કહેશો? એમાં એવું થાય છે, ઘણી વખત વાલીને એવું હોય કે આમાં ખોટો સમય જાય છે, એટલે બાળકોને પણ એ રીતે ટ્રીટ કરે છે. પણ અમે આખા વર્ષ દરમિયાન આવા કાઉન્સિલરોની નિમણૂક કરતા હોય છે ને, સતત બાળકને જે જગ્યાએ એને સમજાવવા જેવું લાગે, જે જગ્યાએ એને માર્ગદર્શન આપવા જેવું લાગે, તે જગ્યાએ આપણે એને આપીએ છીએ. અને સાથે સાથે છેલ્લા સમયમાં બાળક સાથે એના શિક્ષકો સતત જોડાયેલા રહે છે. એમના ઘરની વિઝિટ કરે, એમની સાથે વાત કરે, એમને ટેલિફોનિક વાત કરે, એમને મળે, એમના આન્સર શીટો લઈને એમની સાથે ચર્ચા કરે. આવું નાનું નાનું અમે બધું જ ગોઠવતા હોઈએ છીએ. એટલે જે શાળાઓ આ ન કરતી હોય એમણે આ બોર્ડના બાળકો માટે તો ખાસ કરવું જોઈએ, કારણ કે બોર્ડના બાળકોને ખૂબ તણાવ હોય છે. એને ટ્યુશનમાંથી પણ હોય, વાલીનો પણ હોય, અને ઘણી શાળાઓ પણ એવું કરે કે બાળકને સતત કે ભાઈ હવે તારે A1 તો લાવવાનો જ છે, તારે 90+ તો લાવવાના જ છે, અને એના લીધે બાળકો પોતે ભ્રમિત થઈ જાય છે. એટલે તે મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે ઘણા બાળકોને તમે ચેલેન્જના રૂપમાં પણ આપી શકો. એક બાળકને હું ઉદાહરણ જો આપને સમય હોય તો કહી શકું. એક બાળક 12 સાયન્સમાં હતો અને 15 દિવસ પહેલા એને એવું થયું કે હવે મારે કંઈક કરવું છે, અને એના ઘરમાં રહેલા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ બાંધીને મારી પાસે મૂકી ગયો કે સર આ હું મૂકી જાઉં છું. મને એવું થયું કે ઘેર જશે એટલે મૂકીને જતો હશે, પણ એણે એવું કહ્યું કે ના સાહેબ, હું હવે 15 દિવસ નહીં વાપરું. અને આશ્ચર્ય સાથે અમારી શાળામાં એ 6ઠ્ઠા ક્રમે આવ્યો, એટલે તે 84% લઈને આવ્યો હતો, સાયન્સનો બાળક. એટલે બાળકોને એને કેવી રીતે તમે સમજી શકો છો એ સમજીને માર્ગદર્શિત કરવા એ ખૂબ જરૂરી છે. એટલે આવા અનુભવી તજજ્ઞોને સાથે રાખીને શાળાઓ જો કામ કરે
તો આવા જે દુર્ઘટનાઓ છે એમાંથી આપણે બાળકોને બચાવી શકીએ. ઓકે સર, એક મહત્વની વાત કે હવે માતા પિતા પણ અને બાળકો પણ હવે ઇન્ટરનેશનલ પાછળ લાગે એટલે એ સ્કૂલમાં મૂકી દે છે. એટલે એ લોકોને એમ કે એજ્યુકેશન બહુ હાઈ લેવલનું હશે, પણ એ સ્કૂલની અંદર જે ઇન્ટરનેશનલ લાગે છે પણ જે એજ્યુકેશન છે એકચ્યુઅલી બહારના જો આઉટ ઓફ કન્ટ્રીનું ભણાવવામાં આવતું હોય તો હવે આપણા ભારત દેશની અંદર શું રૂલ્સ છે, શેનાથી ચાલે છે, એ બધું જ્ઞાન આપણા બાળકોમાં તો હોવું જ જોઈએ. તો એ બધી સ્કૂલો માટે આપનો શું સંદેશ છે? સ્કૂલોનું નામકરણથી આપણે પ્રેરાઈને બાળકોને મૂકવા એવું નથી હોતું. એ સ્કૂલ તો પોતાનું ગમે તે નામ રાખી શકે, એટલે એ એકચ્યુઅલ શું કરાવે છે એ પહેલા જાણવું જોઈએ. અને આપણો દેશ આધ્યાત્મિકતા ઉપર ટકેલો છે અને આપણી સંસ્કૃતિમાં અત્યારે જે પણ શોધો છે એ શોધોનું પરિણામ એટલે કે જ્યારે તમે જુઓ તો ખ્યાલ આવે કે ધારો કે આપણે વિમાનની વાત કરીએ તો આપણા રામાયણમાં ભગવાન રામ લંકાથી અયોધ્યા સુધી વિમાનમાં બેસીને આવ્યા હતા. એટલે એ શોધ આના પહેલા થઈ ચૂકેલી છે. એટલે વિશ્વનું જે જ્ઞાન છે એ વિશ્વનું જ્ઞાન આપણા ધર્મશાસ્ત્રોમાં આપણા સંસ્કૃતિમાં પડેલું છે અને એને જો ધ્યાન પર લેવામાં આવે તો બાળકોને આવા ખોટા જે પ્રેશરાઇઝ કરે એવા અભ્યાસક્રમોમાંથી બચાવી શકાય. સર, હવે ભણતરના ભારથી નહીં પણ દફતરના ભારથી વિદ્યાર્થીઓ થાકી ગયા છે, તો હવે એના માટે તમે શું કહેશો એવા કોન્સેપ્ટ માટે? કંઈક અલગ કોન્સેપ્ટ હોવો જોઈએ બાળકો માટે. એમાં છે ને ટાઈમ ટેબલ બનાવવાની જે પદ્ધતિ છે બેટા, એમાં એવું હોય કે ઘણા વખતે આપણે ડબલ પીરિયડ પણ મૂકતા હોઈએ અને પ્રેક્ટિકલ પણ હોય. તો એવા સમયમાં બાળકોના વાલીઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે આજે કેટલા બાળકોના દફતર તમે જુઓ તો દફતરની સાઈઝ તમે જોઈને કહી શકો કે એમાં જ 2-3 કિલો વજન હોય છે. એટલે સીધા સાદા દફતરો ખરીદે તો એનો ભાર હળવો કરી શકાય અને ટાઈમ ટેબલ મુજબ એરેન્જ કરવામાં આવે તો બાળકોને ખૂબ હલકા વજનવાળા દફતરો લઈને આવવાનું ફાવી શકે એવું છે. એટલે અમે એ પ્રયોગ કરીએ છીએ, પણ ઘણા વાલીઓ સમજતા નથી હોતા અને ઘણી વખત થેલો ભરીને બધા જ ચોપડા મૂકી આપે કે ટીચરે મંગાયા છે. આપણે કાઢીને જોઈએ તો ખબર પડે કે આજે તો આનું કોઈ તાસ જ નથી. ઓકે, એટલે માતા પિતાને પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે બાળકો પર. ઓકે, હવે સર વાત એ છે કે શિક્ષણ એક માત્ર હવે ફોર્માલિટી બનતું જાય છે. જે પહેલાંનું શિક્ષણ હતું તે હવે ક્યાંક ને ક્યાંક જે પદ્ધતિ છે, જૂની પદ્ધતિ છે, એ બધી ક્યાંક ને ક્યાંક ખોરવાતી જાય છે. એ ન ખોરવાય અને એ પદ્ધતિનો જે અત્યારે બાળકો અનુસરે તેના માટે આપનો શું પ્રયોગ હોઈ શકે? આમાં છે ને અગત્યની વાત એ છે કે બાળકો જ્યારે એ અભ્યાસક્રમ પસંદ કરે છે ત્યારે એમને મુખ્ય વિષયો પર ખૂબ દબાણ આપવામાં આવે છે અને ગૌણ વિષય એવું આપણે ત્યાં થઈ ગયું છે. એટલે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, ચિત્ર, પીટી આવા જે વિષયો છે એ વિષયોને મહત્વ નથી મળતું. એટલે બાળકમાં જીવન મૂલ્યો પ્રસ્થાપિત કરવાના જે આપણા જૂના પાઠ્યપુસ્તકો હતા એમાં જે પાઠ આવતા હતા એને જો આપણે જાણીએ તો આપણને ખબર પડે અત્યારનો અભ્યાસક્રમ જે ઘડાયો છે એ ભલે બાળકોના એને હળવું કરવા માટે ઘડાયો છે, પણ એમાં જીવન મૂલ્યો અને સંવેદનશીલતા ધીરે ધીરે ઓછી થતી જાય છે એ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે બાળકો એને માત્ર ને માત્ર પાસ થવા પૂરતું જ એના તરફ ધ્યાન આપતા હોય છે. સર, એક મહત્વની વાત, શિક્ષક જ્યારે શિક્ષણ આપતા હોય છે વિદ્યાર્થીઓને, શિક્ષક એક એવા છે કે ત્યાં જ હોય છે પણ બાળકો આગળ વધી જાય છે. આપનું શું છે કહેવું સર? બરાબર છે, કારણ કે કોઈ પણ શિક્ષક હોય, કોઈ કલેક્ટર પણ બને તો પણ એને તો ભણાવનાર તો શિક્ષક જ હોય. એટલે શિક્ષક પોતે બાળકોને તૈયાર કરે છે અને બાળકોનો વિકાસ પથ તૈયાર કરી આપે છે. એટલે શિક્ષક પોતે ત્યાં જ હોય એવું બનતું હોય છે. પણ ભારત દેશમાં આપણે એવા ઘણા બધા શિક્ષકો જોઈ શકીએ કે એમણે એમની પ્રગતિ તો કરી જ છે. એમણે ધારો કે આપણે સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાત કરીએ તો એ શિક્ષક હતા પણ એ રાષ્ટ્રપતિ બની શક્યા. એટલે એવું ઘણું બધું થઈ શકે એવું છે. પણ બાળકો આગળ વધે એવું શિક્ષકના હૈયે સતત ભાવ હોય છે. એક માતા પિતા અને શિક્ષકો આ બંનેના હૈયે એવું હોય છે કે બાળક ખૂબ આગળ વધે અને એના માટે જે કરવાનું હોય તે કરી છૂટવા તૈયાર હોય છે. બિલકુલ સાચી વાત છે સર. માતા પિતા અને શિક્ષક એક
કોઈ જ એક્સપેક્ટેશન વગર બાળકનું ભવિષ્ય ઘડતા હોય છે. તમારી વાત બિલકુલ સાચી છે. હવે સર વાત આપણે થોડા શિક્ષણની કરીએ કે હવે બધા જ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો ક્રેઝ આવી ગયો છે. પોતાના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકે છે. હવે તમે વાત હમણાં એ કરી સર કે જે લેંગ્વેજીસ હોય, હવે ઇંગ્લિશ મીડિયમમાં બાળક હોય તો ઇંગ્લિશ એને ફાવતું જ હોય. પણ હવે વસ્તુ એ છે કે જ્યારે એની જોડે બીજી પણ લેંગ્વેજ આવતી હોય, ફોર એક્ઝામ્પલ હિન્દી છે, સંસ્કૃત છે અથવા તો ગુજરાતી છે, તો હવે એ લેંગ્વેજને એ લોકો મહત્ત્વ નથી આપતા. તો હવે આવી બધી જે લેંગ્વેજીસ છે એનું મહત્ત્વ આપવા માટે આપ શું કહેશો? આપણે ત્યાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભણાવવું ફરજિયાત છે એવું સરકારે નક્કી કર્યું છે અને એ અમલમાં પણ આવ્યું છે. પણ હું એટલું સમજુ છું કે બાળક જે ભાષામાં વિચારી શકતો હોય, બોલી શકતો હોય, એ ભાષામાં જ જો એ અભ્યાસ કરે તો એ સારો વિકસી શકે. આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોઈ શકીએ. હમણાં તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઈની વાત કરીએ તો એ પણ એક ગામડાની સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા, પણ આખા વિશ્વને અત્યારે એ સંબોધિત કરી શકે છે. એટલે ઇંગ્લિશને આપણે ભાષા તરીકે શીખવી જોઈએ, પણ અભ્યાસ તો આપણે માતૃભાષામાં જ કરવો જોઈએ. બિલકુલ સર, તમારી વાત 100% સાચી છે કે જો તમારી માતૃભાષા જે હોય તેમાં જ તમારે આગળ વધવું જોઈએ. તો હવે સર વાત કરીએ આજે શિક્ષક ડેની. તો તમારા સ્કૂલની અંદર આજે કઈ રીતે શિક્ષક ડે ઉજવવામાં આવ્યો છે? આજે બાળકો સાથે અમે વાર્તાલાપ યોજ્યો હતો. એટલે બાળકોને જે નાના નાના પ્રશ્નો એમને મૂંઝવતા હોય એ મૂંઝવતા પ્રશ્નો એ છૂટથી પૂછી શકે અને એના યોગ્ય જવાબો આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. એટલે દર શિક્ષક દિવસે અમે અલગ અલગ રીતે ઉજવતા હોઈએ છીએ. આ વખતે બાળકોએ પોતે એમને જે મૂંઝવતા પ્રશ્નો હતા એનો સંવાદ મારી સાથે કર્યો. એવી રીતે બાળક જ્યારે મૂંઝાતું હોય ત્યારે એને ખબર ન પડે કે મારે યુનિફોર્મ શા માટે પહેરવો છે, કે મારે નિયમિત શા માટે શાળાએ આવવું છે, કે મને કેમ આ ડાયરી આપવામાં આવે છે, કે મને આઈ કાર્ડ કેમ પહેરાવવામાં આવે. આવી નાની નાની બાબતો હંમેશા બાળકોને સતાવતી હોય છે. એ બાબતો પર ફોકસ કરીને બાળકોને સમજાવ્યું કે આ બધાનું શું મહત્વ છે એક વિદ્યાર્થી તરીકે. એવી રીતે અને અમારા જુદા જુદા વિભાગમાં જુદી જુદી રીતે ઉજવ્યો છે. પૂર્વ પ્રાથમિકમાં અમે સંયુક્ત કુટુંબની ભાવના રાખીને જે એમના દાદા દાદી હતા બાળકોના, એમને સ્કૂલે બોલાવ્યા હતા ને એમણે બાળકોને વાર્તા, ગીતો અને બાળગીતોની મજા કરાવી. સર, આપણી સ્કૂલની અંદર અને એમાં તમારી કોઈ જ સારી યાદ, 2-3 એવા પ્રસંગો હોય જે તમે કહેવા માગતા હોય કે બહુ જ સારી રીતે અમારી સ્કૂલની અંદર આ વસ્તુ થઈ છે, બાળકોને અમે આ રીતે ભણાવી રહ્યા છે, તમારા યાદગાર પ્રસંગ કયો રહ્યો છે સ્કૂલની અંદર? આમ તો દરેક દિવસ યાદગાર જ હોય છે બેટા, પણ જેને મને મહત્વના લાગ્યા એ વાત હું કરું તો અમે બાળકોને જ્યારે ભણાવીએ છીએ ત્યારે અમે એક વર્ષ માટે એવું પણ કર્યું હતું કે એક માસ પૂરેપૂરો બાળકોને એમનું બેઝિક જ્ઞાન આપવા માટે, એટલે કે એમને ગીતો ગવડાવવા, એમને રમાડવા, એમને વાંચતા શીખવવું, એમને શબ્દો લખતા શીખવવું, એમને આવું બધું આયોજન કર્યું હતું ને જેના કારણે બાળકોને ખૂબ મજા આવી હતી. અને બીજો એક પ્રયોગ અમે કર્યો હતો કે બાળકોને એમના ઘરે એમના મા બાપને મદદરૂપ કઈ રીતે થઈ શકાય અને એમના મા બાપની કોમેન્ટો શું હોઈ શકે એ બાબતે. ધારો કે બાળક ઘેર જઈને પ્રશ્ન પૂછે કે મમ્મી પપ્પા મારે એક સારા વિદ્યાર્થી બનવું છે, એક સારા સંતાન બનવું છે, તો તમે શું મદદ કરી શકો? અને એવી રીતે બાળકો જ્યારે ઘેર જઈને વાત કરે, માતા પિતાને પગે લાગે અને માતા પિતા એમની સાથે ઇન્ટરેક્શન કરે, એને બાળકો સાથે બેસીને હું સાંભળું, ત્યારે મને ખરેખર ખૂબ આનંદ આવે કે આ બાળકો ખરેખર ખૂબ સારું કરી રહ્યા છે. એમણે એક ઉર્જા બચતનો કાર્યક્રમ કર્યો, એક અમે દધીચી પ્રોજેક્ટ મૂક્યો હતો. એમાં ભરૂચની 51 સોસાયટીમાં બાળકોને વાર્તાઓ કહેવી, એમને રમાડવા, એમને ગીતો ગવડાવવા, બસ બીજું કશું જ નહીં કરવું. અને એવું દર ગુરુવારે શિક્ષક ત્યાં જાય, જો સોસાયટીમાં બાળકોને ભેગા કરે, કોઈ પણ શાળાનું બાળક હોય, આ કોરોના કાળના એમાંથી બહાર લાવવા માટે, એટલે કે બાળકો જે શેરીઓમાં ફરતા હતા એ બંધ થઈ ગયા હતા, એટલે એમને બહાર લાવીને એ બાળકોને સરસ રીતે તૈયાર કરવા માટે, એમને એન્જોય કરવા માટે અમે આવો એક કન્સેપ્ટ કર્યો હતો કે જેથી બાળકો આપણી સંસ્કૃતિને ઓળખી શકે, આપણા જૂના ગીતોને માણી શકે અને આપણી જે દેશી રમતો છે એ દેશી રમતો થકી એ લોકો સારું મેળવી શકે, એવો એક પ્રયાસ અમે કર્યો હતો. એટલે હવે 3-4 ઘટનાઓ છે, પણ આમ તો બેટા ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે હું શેર કરી શકું. એના માટે તો ઘણા બધા
સમય જોઈએ એટલો સમય અત્યારે આપણી પાસે નથી. ઓકે, હા સર, તમારી વાત બહુ સાચી છે. હવે એક નાનો તમારે મેસેજ છોડવાનો છે માતા પિતા અને બાળકો માટે. શું કહેશો આપ? અત્યારના સમયમાં બાળકો અને માતા પિતાએ એક જ વસ્તુ કરવાની જરૂર છે, અને એ છે કે બાળકોમાં જીવન મૂલ્યો પ્રસ્થાપિત થાય તે માટે ધીરજ અને સહનશીલતા આ બે શીખવે તો આ પેઢીને ઘણું બધું આપ્યું કહેવાશે. કારણ કે બાળકો જ્યારે શાળાએ આવે ને હું જોતો હોઉં છું તો બાળકોના મમ્મી દફતર ઉચકીને આવે અને પછી એ બાળકને ઘેટ ઉપર એના દફતરને શિફ્ટ કરે. એટલે બાળક દફતર પોતાનું પણ લઈને આવી શકતું નથી એવી સ્થિતિમાં છે. તો બાળકને મજબૂત બનાવવા માટે આપણી જે રમતો છે, બાળકમાં સંવેદનશીલતા જાગૃત કરવા માટે ગીત સંગીત અને સાહિત્યની થોડીક વાતો બાળકોમાં ઉમેરાય તો કદાચ આવતી પેઢી માટે આપણે ખૂબ વિચાર્યું છે અને એમાં આચર્યું છે એવું પણ કહેવાશે. બિલકુલ. સર, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને સરસ મજાની વાત કરી તેના માટે. આભાર બેટા. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.